આપણા બધાની દિવસમાં શરૂઆતમાં સાંજની શુષ્કીથી થાય છે ને આ ચા પીવાથી જાણે કે શરીરમાં આળસ ખંખેરીને બેઠું થતું હોય તે લાગે છે ને અને આમ જાણે કે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે કે આ ચાની વિના જાણે કે દિવસની શરૂઆત જ નથી હોતી. ત્યાં લાગે કે આપણા ઘરે ઘરે ચાની બંધાણી જોવા મળે છે ને ત્યાં આપણા દેશમાં ચા માત્ર એક આપણું પીણું જ નહીં પરંતુ એક સેલિબ્રિટી છે કે મહેમાન આવે કે મિત્રો સાથે ટપોરી પણ જોઈએ છે. આ પીવાથી ચા ઓફિસર મૂડ ફેમસ અને એનર્જી વધારી હોય છે ને ભૂખ મટાડી હોય તે બધાને આ ચા ખૂબ જ જરૂરી છે ને પરંતુ તે ઓછા જાણી કપમાં તમારી ધીમા ઓછા અને આ જાણવા મુજબ આવ્યું છે કે દૂધમાંથી વાળીને ચાના દરેક કપમાં 40 મિલીગ્રામ કેફી હોય છે ને જો લોકો તેનું વધુ સેવન કરે તો વ્યસની પણ થઈ શકે છે. તેના પ્રકારનું ધીમું ઝેર અથવા તેનો નશો પણ હોઈ શકે છે. ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે જે સ્વાસ્થ્ય સૌથી પહેલાં દૂધવાળી ચા પીવાનું જોઈએ તેનાથી મેટાબોલિઝમ સિસ્ટમ ખરાબ થઈ શકે છે જેનાથી કબજિયાત પેટમાં કેસાળ અપચાની સમસ્યા થઈ શકે છે જેમાં વારંવાર ઉકાળીને તે પીતા આજે પણ આદત સુધારી લો. આ ચાને વારંવાર ઉકાળી પીવાથી તેમાં કેન્સર બેક્ટેરિયા વિકાસમાં થવાના લાગે છે. ઉપરાંત ગરમ કરવાની ટેની બહાર નીકળતા જાય છે અને તે કડવો બની જાય છે અને 15 મિનિટ વધુ સમય માટે રાખેલા ફરીથી ગરમીમાં આ વારંવાર ઉકાળી પીવાથી તેમાં કેન્સર બેક્ટેરિયા વિકાસમાં થવા લાગે છે. ઉપરાંત ચાને ફરીથી ગરમ કરવાથી ટેન બહાર નીકળી જાય છે અને તેની સ્વાદ કડવો બની જાય છે અને એટલા 15 મિનિટ વધુ સમય માટે રાખેલા ફરીથી ગરમ કર્યા પછી ક્યારે અને ભીજાવી નિયમિત માત્રામાં ચાનું સેવન કરતો કેટલાક ફાયદાઓ પણ થઈ શકે છે. ધારો કે રોગપ્રતિકારક આ શરૂ ઘટાડવામાં મદદ થાય છે અને માઇગ્રેનની સમસ્યા ઘટાડે છે. આયર્નનું ઉત્પાદન આ પાચન સુધારો કરે છે અને મોસમી બેરમાં સામે રક્ષણ આપે છે.